सद्गुरु महाराज की हेतु बाबा पुनी साहेब सुखदेव जी महाराज की जय। सत्य सनातन धर्म की जय। कृष्ण कन्हैया लाल की जय। सत्संग वाणी बोल्या वाणी में आपने समझाई वाणी सारी थी बोले ने कि सत्संग की रीति तमे जानो रीते हरिरस में आ सत्संग की रीति तमे जानो तो खबर पड़े सत्संग केवी रीते अपने घणी वार बात करिए कि मतंग ऋषि आश्रम सबरीबाई सेवा कर सबरीबाई लाकड़ा भारा नाखी आवे पछी आखो आश्रम मैदान आखो कुवारी आवे वारी आवे ने कोईने खबर ना पड़े तो हवारे जोवा तो लाकड़ा भारा पड्या होय बधुं कोई शिष्य कहे नहीं गुरु महाराज क्या आवे छे कि कोई नाखी जाय छे के પછી આ તો ખબર પડી मतंग ऋषि गुरु महाराज ना हुआ शिष्य होता એમને ખબર પડી કે આટલું બધું કામ ને આવું વહેલા ઉઠીને કરે આ બધું કરી નાખીને કોણ છે ઘણા દીધે અમને માવ કરતું આવે શું છે પછી પૂછ્યું શિષ્યો કે તમે કે આટલા બધા ભારા ને લાકડા કઈ આટલા બધા ભેગા થઈ ગયા શું છે બધું હમણાં બહુ કામ કે બાપુ અમને તો ખબર જ નથી આ ક્યાંથી આવે છે કોણ મૂકી જાય છે ને કોણ બુવારી જાય અમારે બધું કામ કરી જાય છે અમને ખબર ઓહો તમે મને ખબર કીધું નહીં કે પેલા હવે આજ રાતે કે તમે ખબર રાખો કે પણ વહેલા આવે છે એના માટે ડાકી રાતે ફેરો પડી છે કોણ આવે છે એનું ધ્યાન રાખો એને આપણે જે હોય જેટલા રીતે આવે છે ને એનું મહેનતાણું દેવું જે થાય મહેનતનું વાંધો નહીં આપણે ચોકી રાખીને બેઠા છીએ પછી વહેલા તો સબરીભાઈ આયા જો ઉભા રહ્યો કે બોલો ક્યાં કે અમે સેવા કે કરવો તો લાકડાનો ભારા લઈને આવતા હતા અહીંયા તમારે કે બાપુને મળવાનું છે બાપુ ગુરુ મહારાજ કહે છે કે મને મળવું હોય વાંધો નહીં બાપુને બોલાય આયા બાપુ કે બેટા તમે અહીંયા સેવા કરો છો કે હા ઓકે ભલે સેવા તો કરતા હોય પણ આનું જે થાય તમે મહેનતનું લઈ ગયો એટલે કામ કે સેવા એમને કરાવી નહીં ગયા જો પેલા પણ એવા નિસ્વાર્થી સુનતો તો કે વાંધો નહીં બાપુ તો કે મારે બીજું તો કઈ જોતું નથી તારે શું જોવે કે હું માગું દઈશું કે હા તો કે મને બસ તમારી સેવા કરવા દો નહીં આશ્રમમાં રહેવા દો એટલું જો અને સત્સંગનો લાભ લેવો આવું તો વાંધો નહીં તો સત્સંગનો લાભ લેવો અહીંયા સેવા કરજો એટલે રહેજો ખાજો પીજો આ તો રહ્યા કામકાજ બધું કરે એમ કરતા કરતા કાયમ સત્સંગ કરે એમના શિષ્યો બધા બેઠા હોય સબરીભાઈ તો કામકાજમાં જ હોય કામ કરતા એમ એકવાર સત્સંગ ચાલુ થયો અને પછી પૂર્ણ કર્યો સત્સંગ અને પછી બાપુએ પૂછ્યું અકાંગ ઋષિ એમના શિષ્યો બધા બેઠા હતા ને કે કેવા સત્સંગમાં એક પ્રશ્ન છે બોલો કે સત્સંગ ક્યાંથી ચાલુ થયો ક્યાં પૂરો થયો તો કોઈને ખબર નહીં કેટલા શિષ્યો બેઠા હતા આમાં કોઈને ખબર નહીં સબરીભાઈ બરોબર કામ કરતા હતા પણ એ બોલ્યા છે છેલ્લે હતા કે બાપુ હું કહું કે બેટા તો એમને કીધું કઈથી ચાલુ થયો ને પૂરું બધી એને ખબર કે આ સત્સંગ બાપુએ કર્યું કામ કરતા કરતા અને वो तो पेशल સાંભળવા બેઠા હતા તો એને ખબર નહીં એટલે કીધું સત્સંગની રીતિ આવી છે જેમ પતંગની પ્રીતિ મીનમાં છે દીપકમાં છે દીપકમાં મીનની પતંગીઓ છે અને દીવામાં કેમ બરી જાય પણ એ મૂકે નહીં એની સુરતા એમાં જ હોય ચંદ્રને જેમ ચકોરની પ્રીતિ ચંદ્રમાં છે એમ આપણે આ સત્સંગમાં છે એવો હેત રાખી અને હા ભરીએ ને તો કામ થાય સત્સંગ વસ્તુ શું છે
સત્સંગ છે એ સત્સંગ જેને મળ્યો ને બાલ્ય લૂંટારો હતો, લૂંટારામાંથી ઋષિ બની ગયા ને ક્યાંથી આ સત્સંગ મળ્યો છે ને સંતોનો સંગી થયો એટલે એમ જેસલ જાડેજો એવો હતો જેને એમ કીધું કે જેટલા માથે જા વાળ એટલા કે દોરી જાણીને કર્મ કર્યા, પણ એ સંતોનો સંગ થઈ ગયો, સુધરી ગયો. આ સત્સંગમાં એવી તાકાત જેના ના મળે સત્સંગ એનો અવસર એળે જાય, તેનો અવસર આ મનુષ્ય અવતાર એળે જાય. મળ્યો તો હશે. આ સંતો કહે છે કે મોભો મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને ભજ્યા નહીં ભગવાન હે ધરીને માટે ખાસો જમનો માર પેટ ભરીને, કે જમનો માર ખાવો પડશે પેટ માટે આ રામ નામ સંભાળ. આ રામ નામ વગર મુક્તિ નથી. રામના નામે તો પથરાય કર્યા કેમ કીધું કે એવા હતા ને એ તરી ગયા છે કેવા અજામિલ પાપી જેસલ જાડેજો વાણીઓ સદીર આ બધા આવા જે એટલા કર્મ કરેલા હતા એવા પણ સંતોનો સંગ થઈ ગયો સુધી. પણ સંતો આપણને સમજાવવા શું માટે કે ભજન આપે, રેણી આપે છે. પ્રથમ તો કે આત્મી દારૂ જુગાર ચોરી સિનારી આ બધાથી પર થઈ જાઓ. નિંદા ઈર્ષા ખાર કેત ભ્રમણા વેમ આ બધા ભેદ આપણામાંથી નીકળી જાય, ભ્રમણા નીકળી જાય અને શુદ્ધ થઈ જાઓ. એના માટે ભજન આપે. મનનો ખીલો આપે કે મનને ક્યાંય ધોળાવો નહીં, મનને અહીંયા રાખો. મનની જ વાત છે ને બધી. મન કે હારે હારે, મન કે જીતે જીત, મનની મિલાવે રામ છે, મનની કરાવે ભજી. કે મન જ આપણને પરમાત્મા મેળવવામાં મન જ કામ કરશે. આપણે ભજન કરવું હશે તો એમાં મન તો જોશે, મન તો જોશે ને કે કેમ પેલા મનને વશ કરવા માટે આ ભજન. મન છે એ બહુ ચંચળ છે. ગીતાજીમાં કીધું ને અર્જુને પ્રશ્ન કર્યો કે પ્રભુ મન તો બહુ ચંચળ છે, આ કે મન જીતવું એ સહેલું નથી, એમ મનને સમજાવવું એ કઠિન છે. ઓકે એવું કઈ છે નહીં. કૃષ્ણ ભગવાન જવાબ દીધો કે અભ્યાસ વડે કઠિન તો છે પણ એનો અભ્યાસ જેવું કરી જાય. અભ્યાસ કરતા કરતા મન વશ થઈ શકે. તો અભ્યાસ આપણે જાણવો તો ખરો. કયો અભ્યાસ? કૃષ્ણ ભગવાને કહી દીધું અભ્યાસ. આ અભ્યાસ આપણને સમજાવે ગુરુમાં. ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. હારી ગયા પછી તૃપ્ત ન થવું, વિશેષ રાખવું ઉલ્લાસ. ધ્યાન ધારણા આ બધું સમજવું તો ધ્યાન છે એ આપણને ગુરુમાં થાય. ધ્યાનમાંથી જ્ઞાન થાય, જ્ઞાન પ્રગટ થાય ધ્યાનમાંથી. તો આ સંતો આપણને એ સમજાવવા માંગે કે આ બધા જે અવતારી પુરુષો જે આવી ગયા, અવતાર આવીને ગુરુને સિવાય ત્યારે શાંત સમજાય, ત્યારે શાંત સમજણી. ગુરુ મહારાજ ભાઈ ગયા, એનું ધ્યાન લીધું. શિવજી ધ્યાન ધરતા ને એ ધ્યાન ધરતા આત્માનું ધ્યાન એ કરતા. મગ્ન જોતા સુરતા એમ જ લાગી 8 પોર એને એમ જ સુરતા રહે. અવધૂતા જોગી હતા. એટલે કીધું પાર્વતીજીને 3 અવતાર થઈ ગયા એમને ખબર નથી, જેના મરણમાં જતા હજી. પછી નારદજીએ સમજાયા કે માતાજી તમે આ શિવજી તો ભગવાન છે ખુદ, અને તમે આ જન્મ મરણમાં હજી ચક્કરમાં કેવું છો? આ કેનું ધ્યાન ધરે તમને નથી ખબર? તો કે ના, એનું ધ્યાન ધરે પાર્વતીજીનું ખબર નથી. ઓકે એ જાણી જાઓ તો તમારા જન્મ મરણ મટી જાય. ઓકે પણ એ તો હવે ધ્યાનમાં જ બેઠા હોય, એમના ધ્યાનમાંથી બહાર કેમ ન હોય? ઓકે હું તમને યુક્તિ બતાવું, એક રસ્તો બતાવું. તો કે સારું. ઓકે વાંધો તો તમે એક કામ કરો કે જ્યાં ધ્યાનમાં બેઠા હોય શિવજી, અને આમાં જાજો વિરાટ સ્વરૂપ ધારણ કરજો જોગણી, અને કહેજો ઉઠત મારું, બેઠત મારું, મારું જાગૃત સુતા, 3 લોકમાં રાજ મારું ક્યાં કરે અવધૂતા. આમ કહેજો કે હમાજ કેમ કે હા તો સારું. આ તો ગયા પાર્વતીજી, શિવજી ધ્યાનમાં બેઠા હતા અને હમણાં ગયા વિરાટ સ્વરૂપ ધારણ કર્યું જોગણી, અને કીધું ઉઠત મારું, બેઠત મારું, મારું જાગૃત સુતા, 3 લોકમાં રાજ મારું ક્યાં કરે અવધૂતા. આમ કીધું શિવજી ધ્યાનમાંથી જાગી ગયા. તરત જ બોલ્યા ઉઠત ના મરું, બેઠત ના મરું, ના મરું મેં જાગૃત સુતા, 3 લોકમાં માર તરફોડા, હું તો 4થા ભુવનમાં છું. કે હું આ ધ્યાન ધરું 4થા ભુવનમાં, કહી દીધું. પછી પાર્વતીજીને ખબર પડી કે આ તો મને ખબર જ નથી. 3 અવતાર લઈ લીધા કે આ હજી ખબર નથી. પછી કીધું કે મને આ 4થા ભુવનની વાત કરો, આ 4થો લોક છે ને એનું મને જ્ઞાન આપો, કાંક સમજાવો. ઓકે અહીંયા તો તમને કહેવાની એકાંત ખપે. શિવજી ત્યારના સમયમાં એકાંત એવું કહે છે સંતો કે અહીંયા જંગલમાં એવો એકાંત હતો, અહીંયા દાઢી પાડીને પંખી ઉડાડી દીધું. શિવજી આ ઉપદેશ આપ્યો ને ત્યારે
પાર્વતીજી પંખી ઉડાડી દીધા, પછી ઉપદેશ દેતા હતા. એમાં પાર્વતીજી નીંદર આવી ગઈ. ઉપદેશ દીધા હતા પાર્વતીજીને નીંદર આવી ગઈ. એમાં પોપટનું ઈંડું રહી ગયું. ઈંડું તો કઈ ઉડી નાખે. આ ઉપદેશ સાંભળ્યો ને પછી એમાંથી ઈંડું રહી ગયું તો સાંભળ્યું ઈંડાની અંદર. એમાં ઈંડામાંથી પોપટ બન્યું. એમાંથી પોપટ બન્યું ને ભાગી ઉડ્યું. શિવજી દોડ્યા પાસે પકડવા પણ હાથ ના આવ્યા. પછી વ્યાસમુનિનો પાસે આશ્રમ હતો. વ્યાસમુનિના પત્ની હુતા હતા અને મોં ખોલવું હતું. પોપટ મોં દ્વારા પ્રવેશ કરી અને એમાં પોપટમાંથી ડાયરેક્ટ મનુષ્યનો અવતાર. એમાંથી સુખદેવ મુનિ મહાન થઈ ગયા. 18 વર્ષ માના પેટ મળ્યા હતા તો માને નતા હેરાન કર્યું. આ સંતોની લીલા કરી આવી સંતોની કળા. એ પછી આ એટલે કે સંત બીજ પ્રત્યેની જોગ ઉચ્ચની ઘરે ઉપર આખી સંતના એકવાર ભજન કરી દે ને એને પછી આ હેરાન ના કરવો પડે એમ. એટલે આ ભજન એવું છે આપણે એ આદુ અનાદિનું છે. આ જ ઉપદેશ શિવજીએ પાર્વતીજી દીધો. આ ચોથા અવિનાશી પુરુષ. આ 3 ગુણ છે એ છે રજો ગુણ, તમો ગુણ, સતો ગુણ. ચોથા પુરુષ અવિનાશી. અવિનાશી આત્મા. આત્માનું ધ્યાન કરવાનું, આત્માની ઓળખ કરવાની. જ્યાં સુધી આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી લક્ષ રસ ન મળે. એમ બધા સંતો કહે છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ રસ નહીં મળે. ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેર. જ્યાં સુધી મન ફરવાનું ચાલુ છે, મનની ભ્રમણા ચાલુ છે ત્યાં સુધી આ ભવના ફેરા નહીં થાય. એમાં બધું કીધું. કાગડો ને કોયલ રંગે રૂપે એક છે. કોયલ ને કાગડો રંગમાં તો એક છે પણ એની બોલી થકી ઓળખાય છે. કે જે આત્માનું ધ્યાન ધરે છે, ભજન કરે છે ને એની બોલી થકી ઓળખાઈ જાય. એની બોલીમાં ફરક આવી જાય ને કે એને કર્યું નથી. જો એની બોલીમાં ફરક ના આવે ને તો એની કર્યું નથી હજી. એમ વાણી અમારી ફરી ગઈ આતમ કે આદેશ કડવી હતી તો મીઠી ભાઈ સદગુરુ કહ્યું. એના મુખમાંથી ખોટો સવાલ નથી. આ જગત જેમ જગત બોલે છે આ બધું કરે ને એમ એનો નથી. એ તો વિચાર કરીને બધો આ શબ્દ બોલે. જેમ તેમ આવતું પાલતું નથી એને ખબર છે. એમ આની ખબર છે ને કિંમત જાણે છે. એટલે કે સંતો કાગડો ને કોયલ રંગે રૂપે એક છે એની બોલી થકી ઓળખ. પછી હંસલો ને બગલો રંગે રૂપે એક છે પણ એના આહાર થકી ઓળખ. હંસાનો આહાર છે ને મોતીનો છે અને બગલો છે ગાળાને માર. એની સુરતા ઉમર છે. એમ તનના ઉજળા મનના મેલા કે છે ને એના કરતા કાગ ભલા તન મન બધું એક. આવું કે હંસ બનવો એમ મત કાગા. હંસ આપણે બનવાનું છે. હંસ બનવા માટે તો ધ્યાન છે. હંસવર્તી છે જે સત્સંગનો છે ને આહાર છે, બીજું નહીં. અને ઓને છે ને એ તો જગત ને બધી કોઈ નિંદા ને ઈર્ષ્યા ને કાર ને ખેત ને આમાં જે એ વાતોમાં છે ને આ બધું મૂકવું પડે. બીજું મૂકવાની જરૂર નથી. કામ ધંધો કઈ સંતો એમ નથી કહેતા મૂકી જો કે કામ ધંધો કરો બધું કરો તમે હાર વ્યવહાર કર્યો. બધા સંતો રહી ગયા છે. કદી કુંભારામ બાપુ રહી ગયા, શંભુરામ બાપુ એના દીકરી દીકરા બધું હતું. બધે લગ્ન કર્યા, પ્રસંગ કર્યા, બધું કર્યું ને અને કામ ધંધો કર્યા કરતા રહ્યા બધા. પણ આજે ખરાબ આદત છે બધી જેમ કીધું ને કુંભારામ બાપુ હું તો મગ્ન થયો હરિના નામમાં મારી ભક્તિ પણ ભૂલી ના. કોઈ મગ્ન થયા છે ખાર વેદમાં, કોઈ મગ્ન થયા છે વાંચી વેદમાં, કોઈ મગ્ન થયા છે દેવદૂતમાં, કોઈ મગ્ન થયા છે ભ્રમણા ભૂતમાં. આ બધામાં બધા મગ્ન થયા છે. કોઈ લોકલાજમાં મગ્ન થયા, કોઈ તાણ ખેંચમાં મગ્ન થયા. આ બધામાં આપણું જગત પડ્યું છે પણ આપણા એનાથી કાઢ્યા પડવા. હવે આપણે એમાં નથી ફસવાનું. આપણે એથી બહાર આ ભજનમાં લાગવું. આ જે આત્મજ્ઞાન છે ને એને સમજવું. આ વાણી શું કહેવા માંગે નહીં સમજ તો સંતોષો સમજાવ. કુંભારામ બાપુની વાણી છે કે સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન. ધ્યાનમાંથી જ્ઞાન થાય કે આ ધરવા માટે આપવું. આ ધ્યાનમાંથી જ્ઞાન થાય. આ ધ્યાન કરો એમ. પછી કેવું ધ્યાન? તો કે શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા હોય પાછા શ્વાસે શ્વાસે સ્મરણ કરો. આપણાને ગુરુ મહારાજે કીધું છે ને શ્વાસે શ્વાસે સ્મરણ કરો. એમ કે સંતો મિથ્યા શ્વાસ મત કહો. આ શ્વાસ કે આવો હો કે નવો શું કરે? એટલે શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા જેમ પાછા જાપ જપતા તાપ પડ્યા ગુરુજીને. આ જાપ જપવાથી તાપ પડ્યા. ક્યાં આદિ વ્યાધિ ઉપાધિ બધું આપણે હતું બધું મનમાં એ બધી મટી ગઈ. મનની વ્યાધિ છે ને બધી મટી ગઈ. ત્યારે આ સ્મરણ કરવા. પછી કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત. જેને આ ભજન કર્યું ને એ પછી દિવસ ને રાત એના ધ્યાનમાં રહીએ.
એની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દિનો. આ ધ્યાન કરવાથી છે ને પરમાત્માને ઓળખી જ થાય. ધણીને અલગ ધણી નથી કે આપણે જય અલગ ધણી. તો અલગ ધણી શું છે? આપણી અંદર બેઠો પરમાત્મા, એને ઓળખી લીધો એમાં ધ્યાનથી. અલગ છે, અલગ એટલે લખવામાં ના આવે એટલે અલગ કીધો. એવો આત્મા છે, અજર અમર અવિનાશી કયો, અખંડ કો, એ ખંડિત કોઈ દી ન થાય. એ કોઈ દી ખંડિત ન થાય એવો છે આપણી અંદર. એમ મીરાબાઈ કીધું નથી એવા વર્ણન, મીરા કેવો એવા વર્ણન શું કરું જે આ જન્મ ને કાલ મળી જાય. હું તો કરું ગિરધર ગોપાલ ને થોડું અમર થઈ જાય. આની વાત કરી છે કે થોડું અમર થઈ જાય. આ ને આતંબરની વાત, આત્માને આનું ઓળખાણ કરવું. એટલે આને સંતોએ કીધું ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દિનોના. મારા સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડ થી પર. જો આપણે ગુરુ મહારાજે ભેદ બતાવ્યો ને પિંડ ને બ્રહ્માંડ બધાથી પર છે. બ્રહ્માંડ આખું બ્રહ્માંડ અને પિંડ આપણું શરીર. આ શરીરમાં આપણી અંદર પરમાત્મા રહેવા છતાં એ ન્યારો છે. જો અંદર રહે છે, બધું કરાવે છે, તોય અકર્તા કરતા છતાંય અકર્તા. એસા આત્મ જ્ઞાન, એવો આત્મા. એટલે એને ઓળખો એની એક જ આ ચાવીથી જ ઓળખાય. મારા સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પર. અને હૃદય લાલ વગે કે હું ગયા, હું પહોંચ્યા. જે ભેદ ગુરુ મહારાજે બતાવ્યો ને હું સુરતા લાગી એટલે શું થયું? અનહદ નાદ વાગ્યા સર્યાજીવના કારણે. અનહદ નાદ અહીંયા વાગી રહ્યા હતા એટલે સર્યાજીવના કારણે કે જીવનું કારણ છે કે આપણે આ મનુષ્ય જે મળ્યો આયા છે, અહીંયા જન્મ ધર્યો છે. શું કરવા મળ્યો? ખાવા પીવાનું હોય તો મળ્યો નથી. એ તો બધું કરવાનું છે. અમે બીજા 84 ના જીવ છે એ કરે છે, નથી કરતા. હા, પીવે મજા કરે છે. જેના છોકરા એ બધા મોટા કરે નથી કરતા. તમે એમ કરીને એ કરે છે. પણ આપણાને આ ભક્તિ કરવા માટે આ લક્ષ 84 માંથી છૂટવું હોય ને તો આ મનુષ્ય આપણે એક સંતો કે બધું વાણી કે વેદ કે શાસ્ત્રો કે પુરાણો કે બધું કે છે. આ બધું બધા એમ કે વેદ એમ કે જો અહમ બ્રહ્મસ્મિ તત્વમસી, તમારી અંદર બ્રહ્મ છે એને ઓળખો. તમે એ તત્વને ઓળખાણ કરો. આ તો ખોટા ન હોય ને, આ તો કઈ ખોટા ન હોય બધા. એની આપણે સમજણ કે આની ઓળખાણ આ શું કહેવા માંગે છે. આ મનને વશ કરી દો આને ઓળખાણ કરવા માટે. અને મનને વશ કરવું એ કઠિન છે. એવા દાસી જીવન હતા, એમને કીધું મળો ન માને મુક્તાડું બધું સમજાડું. વારી વારી વાળા પૂરું ધોઈ જાય કરતા કોઈ બરબાડું જાય છે. પણ જીવન ભીમ સાહેબે વળી પત્ર લખ્યું કે જીવન જીવને જે રાખો વાગે અંગત પૂરા. અનંત નાટકી જ્યાં વાગે છે હું તમને આ નિશાન ગુરુ મહારાજે બતાવ્યું. હું જ રાખો, બીજે ન રાખો. બીજે જાય મનને જવાનું છે. એમ આપણાને આ સંતોએ કીધું અનહદે નાદ વાગ્યા સર્યાજીવ અહીંયા ગયા એટલે કારશ્રી. આપણે પાસે ભટકવાનું નથી. એમ પછી આ ભટકણામાં 84 લાખમાં ભટકણામાં છૂટી ગયા તમે. પણ વિશ્વાસ હોવો જોઈએ. બેન વસ્તુ વિશ્વાસ. હારે એને હરી ઢોકળા ડગરાગે વિશ્વાસ. ભીમ સાહેબનો પાછા થઈ ગયા વિકમદાસ આ કહે છે જો વિશ્વાસ ન હોય તો જેમ ગુરુ મહારાજ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય એ નથી. સબદે હાલે ના છૂટા સદગુરુના હોય પૂરા. નિત નિત એને આનંદ વર્ષે ગુરુ પર ભરોસો આપવો. ગુરુ પર જો ભરોસો પૂરો હોય તો આનંદ માણીએ કે મેં કીધું કે આમ હશે કે નહીં હોય, હશે કે નહીં હોય તો ન થાય. એને કાયમ જેમ સંતોએ કીધું કે ભાઈ 3 મહિનાના હાથથી અખંડ ભજન રોજે રોજ કરવું. જેમ એ પ્રમાણે કરે ને તો અનુભવ નથી. અને બીજું બગાડે આપણે સંગત. સંગત સંતો કે છે ને કે સંગત શું ના કરે ફેરીવા પથરા પર. હંસે સંગત કરી ઉંદરની. હંસે સંગત કરી ઉંદરની. ઉંદરનો સ્વભાવ શું હોય? કાતરવાનો હોય. કાંઈ એમ બધું હંસને ઉંદર ભેગા જ રહે. હંસે ખોખમાં રાખે ઉંદર. પછી એ જે સમય ગયો થોડોક જતા પછી એનો કાતરવાનો સ્વભાવ છે એ તો ભૂલે એને એની પાંખ કાઢે હંસ. પછી ખબર પડી ખોટી સંગત. એમ આપણે આ સંગત છે ને હંસોને જ કરવી. આપણે ગુરુમુખી છીએ તો સંગત ગુરુમુખી જો હોય ને તો આપણને ફાયદો થાય. એમ સંતો કે લુગડા માણસનો સંગડો કરતા એ તો ભજનમાં પડે ભંગ. ભજન એ તમારું નથી થવું. હા, સંગત કરો વિચારી. સંગત તો જોઈ એવું નથી કે બધા એવા હોય એવું નહીં. સારા એવો માણસો ગુણવાન હોય એવાને સંગત કરો.
એ આપણને ખબર છે કે આની આદત બધી ખરાબ છે, આવું છે, એની સંગત કરીએ તો શું? અને છે તો ખરું, ફરક તો પડી જાય. રહેવાની સંગત બીજાનો સંગત આપણને ન લાગે, આપણી સંગત એને લાગે તો વાંધો નહીં, આપણો રંગ એને લાગવો હોય. નારદ મુનિ હતા તેને વાજિયા લૂંટારાના, એ નારદ મુનિનો રંગ લાગ્યો ને, વાજિયા લૂંટારાનો નારદ મુનિ કેમ ન લાગ્યો? લાગ્યો હોય તો એ લૂંટારા બની જાય ને. એમ ન લાગે સંતો, એમ આપણે ભજન કરીએ છીએ ને આપણને બીજાનો રંગ ન લાગે, આપણો રંગ એને લાગે, એને આ ભક્તિ વિશે એને સમજાય તો એનું કલ્યાણ થાય, એમાં કઈ નુકસાન નથી. બીજાને રંગ લાગે તેનું કલ્યાણ થાય, એની લક્ષ 84 છૂટે. અને સંતો મહેનત જ એના માટે કરે. એક જણાને લક્ષ 84 છૂટે ને તો કેટલી 1 લાખ ગાય કતલખાને જાતી હોય પાછી પાડો, કેટલું પૂર્ણ મળે. એમ સંતો કહે, બધાને પુરાવા છે. તો આવું સંતો આપણે આ ભજન આપણે એવું લક્ષ 84 માંથી છૂટવું હોય આ સમરણ, આના સિવાય બીજું કોઈ નહીં. આ એક પણ મન એક એવું કે મેરો ટકે પણ મન ના ટકે, ભાગી પડે ભલે બ્રહ્માંડ, કે ભાગી પડે ભલે બ્રહ્માંડ પણ મન ના ડગવું જોઈએ. વિપત્તિ પડે તો વળશે નહીં. ભાઈ ગંગા સતી કે થોડી ઘણી વિપત્તિ પડે ને એમાં જો ડગી જાય મન, એવું મન નહીં, મનને મજબૂત કરો. વિપત્તિ પડે તો વળશે નહીં. કોઈ હરિજન ના પ્રમાણ, ઈ હરિજન સાચા, ઈ ભગત સંતો ઈ સાચા, અને મન ન ડગે એમ કીધું. પછી કીધું ચિત્તની વર્તી સદા રહે નિર્મળ, કરે નહીં કોઈની આસ. ચિત્તની વર્તી, ચિત્ત છે ને જ્યાં હોય ફરે નહીં, ચિત્ત કોઈ ચિત્તવન કરે નહીં, આ નામમાં રહે એવું ચિત્તવન. ચિત્તની વર્તી સદા રહે નિર્મળ, કરે નહીં કોઈની આસ, કે બાર કી આશા ના કરે, પોતાનું કઈ ન બરાબર, બાર કી આશા પડતી. પછી કીધું દાન દીએ તો રે અજાચક, કે દાન દેવા છતાંય અજાચક રહે. આપણને કીધું ને, કૃષ્ણ ભગવાને ગીતાજી કીધું કે અર્જુન કર્મ કર પણ ફળની આશા નથી. કેમ કીધું? કે તો દાન પણ બધું કર પણ એમાં ફળની આશા રાખીશ તો કઈ નહીં મળે. એમ એ તો મળવાનું છે, એ તો મળવાનું છે. તમે કમાઈ કરો, પુણ્ય કરો તેનું ફળ મળવાનું છે, એ તો શું. પણ એની આશા રાખવાની નથી કે મેં આમ કર્યું તો અભિમાન આવી, એની સંતો ના કે રે અજાચક કરવા છતાં કરતા. દાન દીએ પણ રે અજાચક, વચનમાં રાખે વિશ્વાસ કે હું આ કઈ નથી, પરમાત્મા કરાવે છે બધું, આપણે કરી દઈએ. અને કરાવવા વાળો તો ઈ છે ને, આપણાથી શું થાય? કરાવે તો ઈ છે. એમ કે વચનમાં રાખે વિશ્વાસ. આ વચનને જે એના ઉપર વિશ્વાસ રાખે ને, પછી કીધું સુખ દુઃખ ની આવે ની હેઠી આઠે પર રે આનંદ. એને સુખ ન લાગે તો દુઃખ ન લાગે, સુખ દુઃખ ની આવે ની હેઠી આઠે પર રે આનંદમાં. નિત્ય જ આવે સત્સંગમાં ને છોડે માયા કેરા પર. કે નિત્ય એ સત્સંગનો લાભ મળતો હોય ને, એ સત્સંગનો લાભ લેવા જાય, છોડે માયા કેરા પર. જો માયામાંથી છૂટવું હોય તો આ સત્સંગનો જરૂર છે. એટલે તો સંતો કહે છે હાલો હંસા બ્રહ્મધામમાં છોડો આ ઝુગડાની આશા. આ ઝુગડો માયા કેરા ફંદે, સર્વે કાળના ગિરા છે. આ કાળનો ગળા છે બધો આખો જગત, પણ એમાંથી આપણને આ કહે છે સંતો હાલો હંસા ક્યાં? બ્રહ્મધામમાં. કે બ્રહ્મધામ ક્યાં છે? બીજે ક્યાં એવું ધામ છે? આ ગાંધીધામ છે, બ્રહ્મધામ બીજે છે? એવું નથી. આપણી અંદર જે બ્રહ્મધામ છે એની વાત કરે. તો કે શું કરવું એના માટે? કે ગુરુકમ શબ્દ ગુરુદેવના, સોમ શબ્દ ગુરુદેવના, સુરતા સાધો શ્વાસમાં. કે સુરતા તમારી છે ને અહીંયા લગાવો શ્વાસમાં. મન મેવાસી ને હટાવી દો, ઉલટા ચડો ને આકાશ. ઉલટા ચડો આકાશ. મન ને અહીંયા હટાવી દો, મન મેવાસી છે એને હટાવી એટલે ઉલટા જોયા શ્વાસા ઉલટા ઉલટની માળા ફેરી ઉલટા ચડો આકાશ. દર તમે શ્વાસાને કરો. આ બે કમળથી કે છે પવન થાય વાણીમાં, આ બે કમળથી પવન સોન શિખર થાય. આ વાણીમાં સંતો કહેતા એ પ્રમાણે આપણે ભજન તો અનુભવ થાય ને તો થાય. એટલે કીધું ઉલટા ચડો આકાશ, હાલો હંસા ક્રમ ધામમાં છોડવા. આ ઝુગડાની આશા, આ ઝુગડો માયા કેરા. પછી કીધું તન મન ધન હરીને અર્પણ કરે તે ધન્ય છે નિજારી નંગેરા. જેને તન મન ને ધન અર્પણ કર્યા ને ધન્ય થઈ ગયા. નિજ એ ધન્ય કહેવાય. જેને ગુરુ મહારાજને અર્પણ કર્યા, કે હરિને અર્પણ કર્યા, ધન્ય છે નિજારી નર ને નાર. એકાંતે બેસી અલગ ના રાતે, જો એકાંતે બેસી પછી અર્પણ કરીને પછી એમને નહીં બધું ભેગું લઈને જાય તો એને કઈ ના આવે, સુગંધ આવે. આપણે ઓને વાત કરતા હોય ભમરા નહીં ગીગાને લઈ ગયા ફૂલ લઈ ભમરાને એમથી લાઈન ગીગાને લઈ જાવ સુગંધ લેવા, પણ એ ભેગો ગરબુડો લઈને ગયો ફૂલ ઉપર.
હું જઈને કે સુગંધ આવે પણ ક્યાંથી આવે ભેગો લઈ જાય. એમ સાફ થઈને આપણે આ એકદમ મનને ચોખ્ખું રાખી પછી આ ભજન કરવા પડીએ તો સંતો કે એકાંત બેસી અલગ નારાલો પ્રભુજી વધારે એને દવા એને પરમાત્માના દર્શન થાય એવા ભાવથી કરે તો ભજન. પછી કીધું કે સંગતો કરો તો એવા નહીં કરજો જે ભજનમાં રહે ભરપૂર. તો એમણે કહી દીધું કે સંગતો કરો તો કેવા કે જે ભજનમાં ભરપૂર રહેતો હોય, બીજાને જે જાણતો નથી એની સંગત કરીશું. ભેદ એને ખબર નથી, અવરું ઉલટું આપણને સમજાવે ફસાવે, આ તો આમ નથી, વિશ્વાસ આપણો ડગાવી દે, મન ડગાવી દે એવાની સંગતમાં આપણે નથી. સંતો એમ કે ભલાને ગમે એવા કહેવાતો હોય, ગમે એવું કરતા હોય, પણ એવાની સંગત આપણો ગુરુ મહારાજ ઉપરથી વિશ્વાસ તોડાવે જેવાની સંગત નથી. ગુરુ ઉપર ભરોસો પૂરો રાખો. જે સાચા સંતો છે ને એ ગુરુ ઉપરથી વિશ્વાસ કોઈ તોડાવે, તો ઉપરથી દ્રઢ વિશ્વાસ રાખો. ભાઈ ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ રાખો. આ વચન છે ન હોય તો અમને આપણને બધાને ખબર છે કે આપણને જે ભજન મળ્યું છે એ બધી વાણીઓના પુરાવા જેવો, એવો નહીં. આ તમારા જે સંતો થઈ ગયા, કબીર સાહેબ ને જેવો, ત્રિકમ સાહેબ, ભાણ સાહેબ, કે જે સંતો બધા થઈ ગયા તેના બધાની વાણીઓના પુરાવા જેવો. એટલે તમને સમજાય કે ના ભજન તો સાચું. જો એમાં કઈ હોય નહીં તો આપણને ખબર પડી જાય. આપણને ગુરુ મહારાજે જે ભજન આપ્યું છે એમાં ન હોય, આ શબ્દ ન હોય, એનું ધ્યાન ન હોય, એનો અનુભવ ન થતો હોય, ખબર પડી જાય ને. પણ આપણે તો આ બધું છે એમ સંતોએ સમજાવી દીધું એવું તમારી અંદર છે, આવું થાય છે. હમણાં વાણી બોલ્યા એ પ્રમાણે છે. સંતો કે છે તો એવું ભજન આપણને સંતો એટલે કીધું સંગતો કરો તો એવા નહીં કરજો જે ભજનમાં રહે ભરપૂર. ગંગા સતી એમ જ બોલ્યા કે જેના નયણો વર્ષે હાચા, એના નયણોમાં હાચા મેરું ટકે, તેના મનડા ના ટકે, ભાગી પડે ભલે બ્રહ્માંડ, વિપત્તિ પડે તો મળશે નહીં. શું કે ગમે વિપત્તિ પડે પણ હમણાં મળશે. વચનમાં પરિપૂર્ણ રહે. આ વચન વિવેકી જે નર ને નારી ને બ્રહ્માજી પાય લાગે. આવા જે વચનમાં રહેશે, ભજનમાં રહેશે, એને બ્રહ્માજી પાય લાગે. આટલું બધું વચનનો મહિમા કેમ કે આ તો પરમાત્મા કોઈ ઈ કે પાય લાગે તમને. આવું વચન છે એને, આનો વિવેક છે એને, આનું ભજન કરે છે એને, બીજાને પણ ભજન એ પ્રમાણે કરો, વચનમાં રહેવું છે. આપણે આનું મૂલ્ય તો સંતો કહે છે ને કે આ વચનનું કેટલું મૂલ્ય છે? 3 લોકનું મૂલ્ય છે. આકાશ પાતાળ પૃથ્વી આ ત્યાં વચન ન મળે એવું વચન આપણે સંતો સમજાયું. એટલે તો વાણીઓમાં કહે છે ધનગુરુ દેવા ધનગુરુ દાતા. મારા ગુરુજીએ શબ્દ છોડાયો, આ 184 માંથી છોડાયો. બીજું ગમે એમ કરો તો છૂટે એમ નથી. કોઈ ગૌદાન દે, અન્નદાન દે, આ કંચનના મેલ બને લૂંટાવે કે કોઈ આને તોલે ના આવે, આના તોલે નથી આવતો. સંતોએ આપણને કીધું, સ્વામિનારાયણનો આપણે ઘણી વાર પાકો વાત કે ભાઈ વચનામૃતમાં લખેલ છે કે સ્વામિનારાયણ ભગવાન એના શિષ્યો બધા બેઠા હતા. એમને સત્સંગ ચાલુ હતો અને એમાં પૂછ્યું કે ભાઈ મારે એક પ્રશ્ન છે, તમે પૂછો. તો મોટામાં મોટું પાપ કયું? કે મોટામાં મોટું પાપ કયું? પુણ્ય નહીં, મોટામાં મોટું પાપ કયું? કોઈ કીધું ગૌ હત્યા, કોઈ કે બ્રહ્મ હત્યા, આ બધી વાત કરી. તો કે એનું પ્રાયશ્ચિત તો લખેલું ગીતાજીમાં, બધું લખેલું છે એનું પ્રાયશ્ચિત થઈ ગયું. ગૌ હત્યા, બ્રહ્મ હત્યા બધું થઈ. તો કે બીજું તો કોઈને ખબર નથી કે તમે જ કયો, અમને તો કઈ ખબર નથી. પછી કીધું ભગવાન કે પોતાના આત્માને ન ઓળખે ને આત્મઘાતી કે આત્માને ન ઓળખે એ આત્મઘાતી. એટલે એના જેવું પાપ બીજું કોઈ નહીં. જે આત્માને ન ઓળખે ને એનાથી મોટું જગતમાં કોઈ પાપ. આવું એને કીધું છે. પણ હવે એ કોણ કરે છે? આત્માને ઓળખવાનું કેના કરે છે વસ્તુ? કાંઈ નથી. પણ જે આત્માને ઓળખે ને એની લક્ષણ છે. આત્મઘાતી આપણે સમજવો પડે. આપણે મનુષ્યનો દેહ મળ્યો છે આવો સમજવા માટે 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે, બધું આપણામાં છે, પણ કોઈ આપણે સમજીએ નહીં. પશુ પંખીના 3 ઇન્દ્રિયનું જ્ઞાન છે એને નથી સમજતા. પણ આપણે બધું જાણીએ છીએ. જાણવા છતાં અજ્ઞાનમાં શું કહેવાય? સંતો આપણને જગાડે. સુતા સોયના ગયા 84, જાગ્યા સોયના જગ જીત્યા. આથી જીવન સંતો ભિન્ન જણ અનુભવ્યા કે હુતા ને અજ્ઞાનમાં, આમ હુતા નહીં, આમ તો બધા હોય, સંતો હોય ને જગતે આવે, પણ આમ હુતાની વાત કરે અજ્ઞાનમાં. અજ્ઞાનમાંથી જાગવાની વાત, અજ્ઞાનમાંથી જાગી જાવ, જ્ઞાન તરફ જાઓ.
ગુરુનો મતલબ શું? આપણે કહીએ ને ગુરુનો મતલબ ગુ એટલે અંધારો અને રો એટલે પ્રકાશ. અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય. સમજાવે કે આ ખોટું ના સાચું એમ. પરમાત્માની ઓળખાણ કરાવે. હમણાં કીધું ને બોલવા વાળાને ઓળખાવે, ગુરુજી બોલવા વાળાને ઓળખાવે કે આ કોણ છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જાવ. 3 પોઈન્ટ આ સમજાવે. આ ખબર ન હોય તો કોઈ જાતો હોય, મગજ એનો ઓછો હોય, ગાંડો મણો હોય, એ જાતો હોય એને આપણે પૂછીએ ક્યાંથી આવ્યો, ખબર ક્યાં જવું એ ન ખબર હોય. આવો છે આપણે એવું શું લેવું? આપણે તો સમજી મનુષ્યનો અવતાર છે, એમાં સંતોનો સંગ થાય છે, અને હવે તો ગુરુ મહારાજ આપણને બધાને મળી ગયા. આનું ભજન કરીએ એટલે આપણને ખબર પડે. અને આપણને ખબર જ છે કે સંતોએ ભજન આપ્યું ને એનું જ છે, એમાં સમાવવાનું. એટલે આપણે બધા સંતો એમાં સમાઈ ગયા. અમરાપુર ધામા કે અમીર આવી અમરાપુર ધામા સુરતા ચડી આસમાને ઠેરાવી બ્રહ્માના ધામા. આ બ્રહ્મા સમાવવા માટે ભજન. એમાં જે સમાઈ ગયા એના જન્મ મરણ મટી ગયા. જન્મ મરણ મટી ગયા. અખંડ ઘરમાં જે પહોંચે ને એમાં અખંડ ઘરમાં આનંદ લાવો છે. જે જન્મ સમાવો સંભ્રમ પ્રતાપે સાહેબ ચૂકવી કર્યા જન્મ મરણ મીટાવો. તમારે જન્મ મરણ મટાડવું હોય ને તો અખંડ ઘરની ઓળખાણ જેમાં સુરતા ને સાથે આપણે ધ્યાન દીધું છે. પ્રમાણે ભજન કરી અનુભવ કરી હવે થઈ જાય. બાપુ સત્સંગ કરે કરી બોલીએ સતગુરુ મહારાજ.